સનાતન સંસ્કૃતિની અસ્મિતા જાળવવા 1994થી સતત યોજાય છે શોભાયાત્રા। 2017થી દાન લીધા વિના જ કરાય છે આયોજન। થરાના જૂના ગામતળમાં બિરાજમાન શ્રી રામજી મંદિર ખાતેથી ચૈત્ર સુદ 9ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા 33મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે હિન્દુ સમાજ પોતાની અસ્મિતા અને ગૌરવને યાદ રાખે તેવા ઉમદા હેતુથી આ પરંપરાગત યાત્રા વર્ષ 1994થી અવિરત નીકળે છે। શોભાયાત્રામાં શ્રી સરસ્વતી શિશુ મંદિરની વિદ્યાર્થિનીઓએ તલવારબાજી અને લાઠીના દાવપેચ જેવા સાહસિક કરતબો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। બપોરે 3 કલાકે શરણાઈ અને બેન્ડના તાલે નીકળેલી આ યાત્રા નગરદેવી શ્રી બહુચર માતાજીના મંદિરથી પ્રારંભ થઈ સમગ્ર નગરની પ્રદક્ષિણા કરી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી। ખાસ નોંધનીય છે કે સમિતિ દ્વારા વર્ષ 2017થી આ શોભાયાત્રા માટે કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી। આ પ્રસંગે થરા સ્ટેટના માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર દીપક જોશી, ભૂપેન્દ્રસિંહ પરમાર, વકીલ મુકેશભાઈ બુકેલિયા, ચંદુજી ઉણેચા, લાલાભાઈ ભાટી સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। થરા પીઆઈ કે.બી. દેસાઈ અને પોલીસ સ્ટાફે કાયદો અને વ્યવસ્થા જાળવી સેવા બજાવી હતી। કાર્યક્રમના અંતે આરતી અને પ્રસાદ લઈ ભાવિકો છૂટા પડ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા।